એક દીપ માનવતાના મહાવીરો મંતવ્ય ન્યૂઝે જે અભિયાન શરૂ કર્યું છે એ અભિયાનની અંદર આજે આપણી જોડે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સ્ટેશન્સ વિભાગના ફાયર ફાઇટરો, જેની સાથે આપણે સમજીશું, જાણીશું કે એ લોકો કેવી રીતે કામ કરે છે. એક જ્યારે કોલ આપે છે, જ્યારે આપણે 101 ઉપર ફોન કરીએ છીએ કે અમારા ત્યાં આગ લાગી છે અથવા તો અમને સપોર્ટની જરૂર છે, ત્યારે કેવી રીતે એ લોકો એકદમ એલર્ટ થઈ જાય છે અને આખી ટીમ કામ પર લાગી જાય છે. તો મંતવ્ય ન્યૂઝની અંદર તમારા દરેક જણનું હું સ્વાગત કરું છું. તમે લોકો 2 દાયકા ઉપરથી ફાયરની અંદર કામ કરી રહ્યા છો, એટલે એટલા બધા તમે અનુભવો જોયા હશે અને એ અનુભવોમાંથી દર વખતે એક નવી અનુભૂતિ થઈ હશે, કારણ કે દરેક અનુભવ એક સરખો હોતો નથી. જ્યારે આગ લાગે છે અથવા તો રેસ્ક્યુની ટીમ થાય છે ત્યારે દરેક વખત કંઈક અલગ જ શીખવા મળે છે અને એક સરખા લગભગ હોતા નથી, કોલ્સ પણ નથી હોતા કે રેસ્ક્યુનું પણ નથી હોતું, પણ ફિલિંગ્સ એક સરખી હોય છે. કિકિયારીઓ, ચિલ્લમચિલ્લી, અવાજ, માણસને પોતાના ખોવાનો ડર, આ બધું એક સરખું હોય છે. જે ફિલિંગ્સને જો આપણે કન્વર્ટ કરવામાં આવીએ તો આજે હું એવા વ્યક્તિઓની સાથે વાત કરવા સાથે મને સંવાદ કરવો છે કે જે આ એ યુનિફોર્મ છે, પણ યુનિફોર્મની અંદર પણ એક માણસ છે, જે માણસ બધાને બચાવે છે, પણ છેલ્લે એ જોયા પછી જ્યારે એ રેસ્ક્યુની ટીમ કે પતિ અને કામ પતાવીને એક જગ્યા ઉપર બેસે છે, હાશ કરીને બેસે છે, ત્યારે કામનો એક સંતોષ હોય છે, પણ એ સંતોષની સાથે કશું ડેમેજ થયેલું બી જોયું હોય છે અને એ મન પર અસર છોડી દે છે. અને એ મન પર જ્યારે અસર છોડે છે ત્યારે થોડા કલાકો, થોડીક મિનિટો અને થોડીક સેકન્ડો તો આપણી અંદર કંઈક તો હચમચાઈ નાખે છે, કારણ કે છેલ્લે તો આપણે માણસ છીએ. કોરોનામાં પણ તમે લોકોએ બહુ સારી ટીમે કામ કર્યું, ત્યારે પણ જોયું, તક્ષશિલા જોયું સુરતની અંદર, એ સિવાય બીજા આવા મોટા ઇન્સિડન્ટ્સ બી ઘણા બધા જોયા. તો આજે આ ફાયર ફાઇટરોની અંદરના એક વ્યક્તિત્વની આપણે વાત કરીએ. શું કહેશો? જ્યારે કોઈ પણ અમને ફાયર કંટ્રોલમાંથી જ્યારે આગના કોલ મળતા હોય અને ખાસ કરીને જ્યારે કંટ્રોલમાંથી એવું કહેવામાં આવે કે આ જગ્યા પર આગ લાગી છે અને ત્યાં માણસો ફસાયેલા છે, તો એ ટાઈમે જે અમારી જે સિચ્યુએશન હોય છે બહુ એ હોય છે કે જેટલું ઝડપથી અમે ત્યાં પહોંચીએ, રસ્તામાં પણ અમને એવું થાય છે જો ટ્રાફિક નડશે તો ટ્રાફિકની મૂવમેન્ટ, પછી ત્યાં ટ્રાફિકને ક્લિયર કરીને ત્યાં ઘટના સ્થળે જેટલું ઝડપથી પહોંચીએ અને એક પણ કેઝ્યુલિટીને નહીં થવા દઈને આપણે એમને સહી સલામત ઉતારીએ, એવી અમારા સૌથી પહેલાં પ્રાથમિકતા હોય છે અમારી. ત્યાં પહોંચ્યા પછી અને એવું કંઈ અણબનાવ નહીં બને અને અમે ત્યાં પહોંચ્યા પછી સહી સલામત બરાબર ફાયર ફાઇટિંગ, બહુ જાનમાલને નુકસાન ન થયું હોય, આવી પરિસ્થિતિમાં કામ કર્યા પછી એક દિલને એવી અનુભૂતિ થાય છે કે આપણે ઝડપથી પહોંચ્યા અને આનું માલ જે મિલકત છે અને એની જાન ખાસ કરીને બચાવવા અમે સફળ રહ્યા. તો એ ટાઈમે જ્યારે અમારી એક લાગણી એવી થઈ જાય છે કે સારા એવા કામ કરીને આપણે બતાવ્યું છે. તમે તમારી લાગણી? અમારે એવું લાગે છે કે અમે જ્યારે પણ કોલમાં જઈએ છીએ કોઈ માણસો ફસાય તેને ફર્સ્ટ રિસ્પોન્સ આપીને માણસોને બહાર કરીએ છીએ. ખાસ કરીને માણસોને આપણે ડેમેજ નહીં થાય ખાસ અમારે જોઈએ છે. બીજી વસ્તુ કે અમે કોઈનો પણ વસ્તુ બચાવે તો મનને એવું સંતોષ થાય છે કે અમે આટલું વસ્તુ બચાવી હતા, મનને એક સંતોષ થાય છે. સર, તમારી લાગણી? અમે જ્યારે ઘટના સ્થળે પહોંચીએ ત્યારે ઓન ધ સ્પોટ સૌથી પહેલાં એ અમે ચેક કરીએ છીએ કે કોઈ વ્યક્તિ ફસાયું નથી. આગ લાગી છે તો કોઈ ડેમેજ થયું હોય તો એ ગમે ત્યારે જીવનમાં પાછું મેળવી શકાય. તો કોઈ વ્યક્તિ ફસાઈ ગયો, એનો જીવ જતો રહ્યો તો આપણાથી હૃદયની અંદર કંપારી છૂટી જાય, આપણી આંખ આગળ કોઈ આવી મોટી ઘટના બની જાય. એટલે સૌથી પ્રાયોરિટી અમે કોઈ પણ વ્યક્તિને સેફલી બહાર કાઢવાની કામગીરી સૌથી પહેલાં કરી. પછીથી આગની અંદર જે કોઈ માલ મિલકત સળગી છે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો સૌથી પ્રાયોરિટી અમારી લાઈફ સેવ હોય છે. લાઈફ સેવની. અને ફાયર ડિપાર્ટમેન્ટ કોઈ પણ જીવ માત્રની રક્ષા કરવા માટે બંધાયેલું છે. એમાં કોઈ મેન્યુઅલી નથી આવતું. કોઈ પશુ પક્ષી જાનવરો બી ફસાયા હોય તો બચાવ કામગીરી, રેસ્ક્યુ ઓપરેશન કરીએ છીએ. જ્યારે એક સાયરન વાગે છે ત્યારે આપણી એક આખી ટીમ તૈયાર થઈ જાય છે, તો આપણે એ ટીમને અત્યારે અહીંયા બોલાવી શકીએ? જી.
જ્યારે સાયરન એક રેસ થાય છે કે કોઈ ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળે છે કે આ જગ્યાએ ઘટના બની છે, તો અમારી ટીમ એક એલર્ટ મોડમાં આવી જાય છે અને આ ટીમ એક સાથે એક મૂવમેન્ટ કરે છે, જેનો એક જુસ્સા સાથે અમારે એક ફાયર એન્જિનમાં ટર્નઆઉટ લેતી હોય છે. આ મારી ટીમ છે. ફર્સ્ટ ટર્નઆઉટમાં આ કામગીરી કરતા હોય છે. આ તમારી જે ટીમમાં આપણે જે યુનિફોર્મ પહેર્યો છે એ યુનિફોર્મ પહેરીને જ્યારે આગ લાગે છે ત્યારે આપણે અંદર જઈએ છીએ. જી, આપણે જે તમારું લેજો ને પેલું બધાને બોલવા માટે પાછળ માઇક સાથેમાં રાખજો. જી, આ જે યુનિફોર્મ છે એ અમારું ફાયર પ્રોક્સિમિટી સ્યુટ છે. જ્યારે કોઈ આગની ઘટના બને ત્યારે જ્યારે ફાયરમેન છે આ પ્રકારના ટર્નઆઉટ ગિયર્સ પહેરતા હોય છે, જે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે. હેલ્મેટ, જેકેટ, ટ્રાઉઝર, નીચે ગમબૂટ, સાથે એમની સાથે ફાયરમેન એક્સ અને બ્રીધિંગ એપેટસ સેટ, આટલું વસ્તુ ટર્નઆઉટમાં પહેરીને જ અંદર એન્ટ્રી કરતા હોય છે. જ્યારે આગ લાગતી હોય ત્યારે ધુમાડો હોય, ધુમાડોમાં કોઈ બટ નેચરલ વસ્તુ છે કે કોઈ કામ નહીં કરી શકે, તો એની માટે બ્રીધિંગ એપેટસ સેટ પહેરી, બે સેટ પહેરીને વિઝિબિલિટી ધુમાડામાં નથી હોતી તેમ છતાં કામગીરી કરતા હોય છે. અને જે ટેમ્પરેચર હોય છે એક 500 to 700 ડિગ્રી ટેમ્પરેચર હોય છે આગ લાગે. જ્યારે આ જે પ્રોક્સિમિટી સ્યુટ પહેરે ત્યારે એ ગરમી જે ફાયરમેન જ સહન કરી શકે એ એના અંદર વણાયેલું હોય છે. આ પ્રકારની કામગીરી અને એક જુસ્સો સાથે આ કામગીરી કરતા હોય છે. તમે આટલી ગરમીની અંદર જ્યારે આ પહેરો છો અને આ પહેર્યા પછી પાછી એ આગની અંદર ગરમીની અંદર જવાનું હોય છે, ત્યારે તમારી અંદર કઈ એવી તમને એવું નથી થતું કે મને સફોકેશન થઈ રહ્યું છે? અમે જ્યારે આગની અંદર જવાનો પ્રયત્ન કરીએ છીએ તો અમને ખુશી, કોઈ અંદર ફસાયેલું હોય એને કાઢવા માટેની મદદ માટે અમને જવાનો આનંદ થાય છે. પણ આ તમે બી તમારું બી શરીર છે કે જે આગમાં કે ગરમીની અંદર નોર્મલ અત્યારે ગરમીની અંદર એવું કહેવાય કે સુતરાઉ કપડાં પહેરે કે શરીર એને કરે, પણ જ્યારે તમે આ કપડાની અંદર બી આવા કપડાં પહેરીને આગની ઓલરેડી એટલી હીટ છે અને આ કપડાની એટલી હીટ છે, અને જેટલું આ તમારા યુનિફોર્મ માટે મેં સમજ્યું એટલું એ પણ છે કે આ યુનિફોર્મ પહેરો છો ત્યારે ગરમીની અંદર બોડી એકદમ પરસેવો કરી દે છે અને કદાચ એ પરસેવો જ તમને પ્રોટેક્ટ પણ કરે છે. પણ એ ગરમીની અંદર આટલી ગરમીવાળા આ કપડાં અને આ પહેરીને કઈ મનોસ્થિતિથી તમે કામ આટલા જ જુસ્સાથી કરો છો એ સમજવું છે. આ સરળ નથી જેટલું સરળતાપૂર્વક આપણે કહી રહ્યા છે કે દર્શકો જોઈ રહ્યા છે કે આ યુનિફોર્મ પહેરવો, એ ગરમીમાં કૂદવું અને એમાં લાઈફ સેવ કરવી. તો કંઈ પહેલાં તો જ્યારે અમને અહીંયા ગેટ પર ફાયર કોલ મળે છે અને જ્યારે ટર્ન આઉટ લઈએ છીએ અમે ગેટ પરથી, ત્યારે અમને તો એવું હોય છે કે ક્યારે અમે અંદર ગઈએ અને કોઈ માણસ ફસાઈ ગયેલો છે એને રેસ્ક્યુ અમે કેવી રીતે કરીએ. ત્યારે અમે એ નથી જોતા કે મારા ઉપર શું વીતશે. અમારો તો એક જ પ્રાયોરિટી હોય છે કે અંદર જે પણ વ્યક્તિ ફસાયેલો છે કે જે પણ કેઝ્યુલિટી છે એને અમે સેફ કેવી રીતે બહાર કાઢીએ. એ ટાઈમે અમે એવું નથી વિચાર કરતા કે મને શું થશે. અમારું ફર્સ્ટ પ્રાયોરિટી એ જ હોય છે કે જાન માલનું અમે રક્ષણ કરીએ. પછી અમારે જ્યારે અમે કોઈ વ્યક્તિને બહાર સેફલી લાવીએ છીએ અને બહારની પબ્લિક અમને જ્યારે જોઈ છે અને એમના મોઢા ઉપર અમે જ્યારે સ્માઇલ જોઈને એવું લાગે કે નહીં આજે અમે કંઈ કામ કર્યું છે એ બહુ સારું છે, ભલે પછી મને તકલીફ થઈ છે કે પછી મેં આવા સૂટ પહેરીને કામ કર્યું છે, ત્યારે અમને ગરમી કોઈ તકલીફ કે એવું અમને કોઈ જ અનુભવ નથી થતો. અમને ફક્ત એક જ છે કે અંદર જવાનું છે અને માણસને રેસ્ક્યુ કરીને બહાર લાવવાનું છે. આવા રેસ્ક્યુ કરતી વખતે તમારા બોડીને બી ખરોચ આવતી જ હશે, તો એ પેઇનને ઇગ્નોર કેવી રીતે કરો છો? એકચ્યુઅલી મેમ એવું હોય છે કે જ્યારે કોઈ માણસ અંદર ફસાયેલો છે અને અમને જ્યારે કોલ આપવામાં આવે છે ત્યારે અમને એવું નથી અનુભવ થતો કે મને કંઈક થયું છે. જ્યારે અમને કંઈ ખરોચા વાગે છે એ બધું કોલ પત્યા પછી અમને ખબર પડે છે કે મને અહીંયા વાગ્યું છે, ત્યારે સેન્સ આવે છે. ત્યારે સેન્સ અમને થાય છે કે મને અહીંયા વાગ્યું છે કે મારો અહીંયાથી લોહી નીકળે છે. જ્યારે અમે કામ કરીએ ત્યારે અમને એવું કંઈ અનુભવ નથી થતો કે મને અહીંયા વાગ્યું છે. કોલ બાબતે તો તક્ષશિલામાં અમે જ્યારે હું ને સાહેબ જ્યારે હતા ત્યારે સ્ટેપને દાદર ઉપરથી અમે ગયા હતા ત્યારે પગમાં લાગી ગયેલું. ત્યારે અંદરથી માણસો જ્યારે અમે રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા ત્યાર પછી કોલ પત્યા પછી સાહેબે કીધું તને પગમાં લાગેલું છે, ત્યારે ખબર પડી કે પગમાં લાગેલું છે. એમ ત્યાં સુધી તો કંઈ તમને પોતાને બી લાગ્યું છે નહોતી ખબર, બીજાએ તમને જાણ કરી ત્યારે તમને ખબર, એટલે તમે બીજાના
સેવા સમર્પણમાં એટલા બધા તમે ઇન્વોલ્વ હોવ છો કે તમારી વેદના પણ તમે નથી ફીલ કરી શકતા, બીજાની જ વેદનાને સમજો છો. હા હા બરોબર. આ ફાયર ફાઇટરની અંદર કોઈક એક્સ્ટ્રા કંઈક આપવામાં આવે છે કુદરત? જ્યારે અમે ફાયર બ્રિગેડની અંદર ભરતી થઈને આવી ત્યારે જ્યારે અમારી ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગની અંદર એ રીતનું અધિકારી દ્વારા કે અમારા જે ઇન્સ્ટ્રક્ટર હોય જે અમને શીખવાડવા માટે એ રીતનું અમને ટ્રેન કરે કે એટલો અમારાની અંદર જુસ્સો હોય છે. જે રીતે કે આપણે આર્મીની અંદર જોતા હોય કે એના કમાન્ડર હોય કે એના કમાન્ડરના અનુસરે ચાલતા હોય, એ જ રીતે અમને એવી રીતનો અંદરથી જુસ્સો હોય. પછી ઇન કેસ કે કોઈ લોકોનું અમે રેસ્ક્યુ કર્યું તો એની આનંદ સામે અમારું દુઃખ અમને કોઈ દેખાતું નથી. અમને આમ અંદરથી આનંદની લાગણી થાય કે આ લોકોને અમે રેસ્ક્યુ કરી શકીએ એમ. આના માટે તમે શું કહેશો કે આ પોતાના શરીરની વેદનાઓ પણ મહેસૂસ નથી થતી, જ્યારે બીજું કોઈ બતાવે છે કે સમજે છે અથવા તો એટલું બધું થાય છે ત્યારે ખબર પડે છે કે મારા શરીરમાં મને પેઇન છે, આના માટે શું કહેશો? એમાં મેડમ એવું છે ને કે જ્યારે બી આવી કોઈ ઘટના બને એટલે સૌથી પહેલાં અમારું ફોકસ જે ઘટના બની છે તેની કામગીરી કરવાનું હોય છે. હવે આવી કામગીરી દરમિયાન નાની મોટી ઈજાઓ થતી હોય તો ખરેખર ખબર નથી પડતી. ચાલુ કામગીરી દરમિયાન કંઈ પણ આવું થાય તો અમારું ફોકસ કામગીરીને સોલ્યુશન કરવાનું જ હોય છે. કોઈ કેન્ડિડેટને બચાવવાનું હોય છે, કોઈની જાનમાલ મિલકતને બચાવવાનું હોય છે, તો એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા પછી અમે બધું સાફ સફાઈ કરીએ ત્યારે અમને નોર્મલી ખબર પડે છે કે નાની મોટી ખરોચ આવી છે. ત્યાં સુધી તો નથી ખબર કે જ્યાં સુધી કામગીરી પતે નહીં ત્યાં સુધી અમારું ધ્યાન અમારું મગજ એ કામની અંદર જ હોય છે. સર, એક આગમાં કે એક દીવો હોય ને તો એ દીવાની અંદર પણ જ્યારે એક લાગી જાય છે તો એ ચચરાટ જે કહેવાય ને કે માણસ ભૂલી નથી શકતું. અને આટલી આગની અંદર ફૂલ સ્પીડમાં કોન્ફિડન્સ સાથે તમે અને તમારા જવાનો એક સેકન્ડનો વિચાર કર્યા વગર જ્યારે દોડી જાઓ છો ત્યારે પહેલી વખત, ચલો અત્યારે તમારો 2 દાયકાથી વધારે અનુભવ છે, પણ ફર્સ્ટ ટાઈમ તો એ અનુભવ નહોતો. ત્યારે આ સાહસ, આ જુસ્સો, આ જનૂન, આ સમર્પણ, આ ત્યાગ, પોતાની લાગણીને સાઈડમાં મૂકવું, આ બધી ભાવના કઈ રીતે આવી? હવે કહેવાનો ભાવાર્થ એવો છે કે જે સમયે આગ લાગી જાય છે કે કોઈ અણબનાવ બની જાય છે તે સમયે અમને કંટ્રોલના મેસેજ પ્રમાણે અમે ત્યાં જઈએ છીએ. દાખલા તરીકે કોઈ જગ્યા પર કંઈક બ્લાસ્ટ થઈ ગયો છે કે 2 સિલિન્ડર લીકેજ થઈ ગયો છે, તે સમયે શું થાય કે અમુક દરવાજો બંધ હોય છે અને અંદરથી અવાજ આવતો હોય તો તે સમયે અમે ત્યાં જઈને લોક તોડી અંદર એન્ટ્રી કરીએ છીએ. એન્ટ્રી કરવાનું કારણ એક અંદર જોઈએ છીએ કેટલી આગ છે, અંદર કોઈ ફસાયું તો નથી ને, એ અમે જોઈએ છીએ. પછી અમારા માણસો પ્રોક્સિમિટી સૂટ BA સેટ પહેરીને અંદર જશે અને પછી એવું લાગે કે અંદર જવાય નહીં તો પછી અમે ત્યાં આગળ BA સેટ પહેરીને અંદર જઈએ છીએ અને કોઈ પણ માણસો હશે કે કોઈ પણ કેઝ્યુલિટી હશે એમને લાવવાની કોશિશ કરીએ છીએ. આ તો તમે એની વાત કરી, મેં તો તમારી અંદરની દુનિયાની લાગણીની વાત પૂછી કે ક્યાંથી આ આવ્યું તમારી અંદર? હવે શું છે, ફાયર ખાતામાં આવ્યા પછી આપણે અમુક લાગણીઓ તો રાખવી જ પડશે. કેમ કે આપણે જે કંઈ આપણને જે પ્રોત્સાહન ફેમિલી માટે પ્રોત્સાહન મળે છે એ આપણે આ કામ કરશું તો જ આપણે ફેમિલીને બી સપોર્ટ આપી શકશું. અગર થોડીક દયાભાવ રાખશું તો જ આપણે આજુબાજુના એરિયામાં કોઈ પણ જગ્યા પર જશું તો આમાં સામેવાળી વ્યક્તિને ખબર પડે કે ફાયર બ્રિગેડ આવ્યું છે, ફાયર બ્રિગેડ આવ્યું છે એટલે આપણને બચાવી લેશે એવી આશા તો કોઈ પણ ને હોય. જ્યારે પણ આગ લાગતી હોય ત્યારે પબ્લિક હોય તે માણસ હોય તે બહાર નીકળતા હોય. જ્યારે અમારે ત્યાં ઘટના સ્થળે પહોંચીએ છીએ ત્યારે લોકોને એવું છે કે હવે અમારું વસ્તુ બચાવશે. ખાસ અમારી ફિલિંગ એવી છે કે અમે કોઈનો પણ વસ્તુ બચાવીશું, મનને શાંતિ થાય એ રીતે અમે કામગીરી કરવા માટેના ટેવાયેલા છે. બીજી વસ્તુ અમે ઘણી જગ્યાએ એવું છે, હું પણ પોતે એક જગ્યાએ અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં મને પણ શોક લાગી ગયેલો. 2 મિનિટ માટે હું પણ અનકોન્શિયસ થઈ ગયેલો હતો. મારે બી એ તકલીફ પડેલી હતી. પછી 2-3 જગ્યાએ એવું પણ થયું છે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા છે, એમાં બી અમે એકવાર દાઈ જાય છે. પછી હમણાં અહીંયા લલિતા ચોકડી પાસે રામેશ્વર કોમ્પ્લેક્સ કરીને છે, એમાં બી 5 છોકરા ફસાયેલા હતા. ત્યાં જવા માટે એટલી તકલીફ હતી કે એક જ દાદર હતો ઉપર જવા આવવા માટેનો ને મીટર પેટી બીજી કોઈ બાજુમાં હતી. તો અમે પહેલાં માણસોને બચાવવા માટે ખાસ એ કર્યું છે. ને તે દિવસે અમને એવું લાગ્યું છે કે આજે આપણે કોઈને બચાવ્યા છે, મનને એટલું શાંતિ છે ને એટલું એમ ગર્વ થયું છે. આટલી આ લાગણી
તમારા પોતાની અંદર અને બહાર તમે બહુ સ્ટ્રોંગ રહીને કામ કરો છો, કઈ રીતે? સૌપ્રથમ તો મેડમ જે તમે સવાલ પૂછ્યો બહુ સારો છે. અને લાગણીની વાત રહી મેડમ, તો સૌપ્રથમ તો કોલ થાય ત્યારે અંદર જૂનું એક પ્રકારનું એક અંદરથી જૂનું એવું જાગી જાય છે શરીરની અંદર કે ભાઈ સામેનો વ્યક્તિ એક મારું જ છે પરિવાર આખું, અને એને પરિવાર જોઈને જ અમે ડાયરેક્ટલી એને બચાવવાનું કામગીરી એકદમ ફૂલ બેધડક કરી શકીએ છીએ. કારણ કે અંદર શું છે કે એ વ્યક્તિને કંઈ પણ થશે ને તો કાલવાના અમને ચોટ લાગશે કે આ વ્યક્તિ અમારા લીધે છે ને આને આ વસ્તુ થયું, એટલે અમને ઓટોમેટિકલી અંદરથી ફીલ થઈ જાય છે બસ કે આ જ વ્યક્તિ અમારી જ છે અને આને બચાવવાનું બહાર જ કાઢવાનું છે. પણ મારો સવાલ એ છે, આટલું બધું સબર પણ એક ફાયર ફાઇટરમાં કઈ રીતે આવે છે? એની માટે મેડમ અમને જે ટ્રેનિંગ આપે છે ને જ્યારથી સ્ટાર્ટિંગથી જે અમને ટ્રેનિંગ આપે છે, ટ્રેનિંગમાં જ અમને એક જ વસ્તુ શીખવાડે છે ગમે તે અંદર કે જે અમને આખા મહિનાની ટ્રેનિંગ લે છે ને એ તનતોડ મહેનતથી ટ્રેનિંગ લે છે. જેમાં અમને રનિંગ છે, આખું ટોટલી ડાઇવિંગ છે, બધું આખું તનતોડ મહેનતથી શીખવાડે છે. ત્યાંથી જ અમને જુસ્સો બાંધી જાય છે. એટલે એવું કહેવાય કે પૂરેપૂરા તમને લાગણીઓથી નીચોઈ દેવામાં આવે છે, એવું કહી શકીએ આપણે કે પૂરેપૂરા જેમ આપણે કપડાં ના નીચોઈએ પછી ઝાપટીએ, સરખા સૂકવીએ કે ક્રીસ ના રહે, એવી રીતે તમને પૂરેપૂરા અંદરથી નીચોઈ દેવામાં આવે છે. અને આ સમર્પણનો ભાવ તમારી આમાં ઘણીવાર બેન એવું થતું હોય છે, જ્યારે ફાયર કોલ મળે તો ફાયર ડિપાર્ટમેન્ટના જે જવાનો છે એ રીતના ટેવાયેલા હોય છે અને એક લાગણીથી બંધાયેલા હોય છે. જ્યારે અમુક સ્ટેશનને ફાયર સ્ટેશનને કોલ આપવામાં આવે તો ત્યાંથી એને ટર્ન આઉટ કરે અને એ કોલ ત્યાં પહોંચ્યા પછી ત્યાંના અધિકારી સ્પોટ પર એમ કહે છે કે મેજર કોલ છે, હજી ગાડી આવી જરૂર પડશે. ત્યારે જે એના પહેલાં જ આ જે બીજા સ્ટેશન અધિકારી અને કર્મચારી એટલા એલર્ટ મોડ પર હોય કે ક્યારે આ લોકો પહોંચીને શું કહે છે, તો અમે લોકો ટર્ન આઉટ લઈએ અને ત્યાં પહોંચીએ. એટલે એટલા એલર્ટ મોડ પર હોય છે અને એ લોકો એટલા લાગણીથી બંધાયેલા હોય છે કે એમની મદદ કરવા અમે ક્યારે પહોંચીએ, બીજા સ્ટેશનના જે કર્મચારીઓ છે એની મદદ કરવા અમે ક્યારે પહોંચીએ અને એ લોકો સાથે મદદ કરીએ અને આ પ્રકારના કોલ એટેન્ડ કરીને કામ કરીએ. તો એક તાંતણો કહેવાય ને, એ તાંતણા સાથે આખું ફાયર ડિપાર્ટમેન્ટ બંધાયેલું છે. આજે આપણે કીધું કે એક તાંતણા સાથે આખું ફાયર ડિપાર્ટમેન્ટ બંધાયેલું છે, તો એ સ્ટ્રેન્થ તમારી યુનિટીની સ્ટ્રેન્થ માટે કંઈ વાત કરી શકશો? યુનિટી માટે તો એક જ છે મેડમ કે ફાયર બ્રિગેડ એક એવું મતલબમાં સ્થળ છે કે યુનિટી વગર કામ નહીં થશે. હું એમ કહું કે હું પોતે એકલો જઈને હું કામ કરી લઈશ, ધીસ ઇઝ નોટ પોસિબલ. મારી ટીમ હશે, મારા અધિકારી હશે, એના ઇન્ટરેસ્ટની અંદર અમે કામ કરશું તો જ કોઈ પણ ફાયર કોલ અમે એટેન્ડ કરી શકશું. એ જ અમારી એક યુનિટી છે. તો તમે આમાં જનતાને, ટીમને યુનિટી માટે કોઈ વિશ્વાસ ઉપર પરિવારિક માટે કંઈ કહી શકો કે અપીલ કરી શકો કે એક ટીમ કેટલી જરૂરી છે, ટ્રસ્ટ કેટલો જરૂરી છે, યુનિટી કેટલી જરૂરી છે? આ મંતવ્યના માધ્યમથી હું જનતાને એમ કહેવા માગું છું, જેમ એક હાથે તાળી નથી વાગતી, ફાયર ડિપાર્ટમેન્ટ છે એ પ્રકારનું જ છે, એક યુનિટી સાથે કામગીરી કરતું હોય છે. તો જાહેર જનતાને પણ એમ જ કહું છું કે આપણા સમાજમાં આ રીતનું જ એક યુનિટી હોવી જોઈએ, જેથી કરીને એક પરિવાર એક સાથે મળીને કામ કરે, એકબીજાની લાગણીથી બંધાયેલું રહે. તો હું નથી માનતો કે આ પ્રકારના અણબનાવ કોઈ સુસાઇડ જેવા પગલાં ભરે એ બનાવ ખાસા ઓછા થઈ શકે છે. કારણ કે જેટલું મેં ફાયરની ટીમો સાથે કામ કર્યું ને, મને એ બી ખબર પડી કે ફાયરના જવાન જ્યારે અંદર જાય છે ને રેસ્ક્યુ કોઈને કરવા માટે, ત્યારે એમને એક બીજી એમની પોતાની ટીમ પર એક એવો ભરોસો છે કે મને આ કંઈ નહીં થવા દે, મારા સિનિયર્સ કે હું અંદર ગઈ છું પણ મને બચાવવા માટે મારી પાછળ 2 નહીં 4 જણા ઊભા છે. એ જે ભરોસા સાથે કૂદે છે ને અંદર, આ જ પારિવારિકની અંદર આ ભરોસાની કશે ખામીઓ થવા માંડી છે કે મને કંઈ નહીં થવા દે, મારી સાથે મારું પરિવાર આખું છે. અને કદાચ આ સોશિયલ મીડિયાના સમયમાં આ પારિવારિક બી છૂટી રહ્યું છે. તો ફાયરોની ટીમને જોઈને આ ભરોસો પરિવારમાંથી શીખવો જોઈએ. ચોક્કસ આ વસ્તુ એક ફાયર ડિપાર્ટમેન્ટનું એક ઉદાહરણ લઈ અને જાહેર જનતાને, પરિવારે આ વસ્તુ એક મેસેજ લેવો જોઈએ કે જે પ્રમાણે ફાયર ડિપાર્ટમેન્ટ અંદર એન્ટ્રી કરે છે ત્યારે એક જવાન છે પણ એની પાછળ એની આખી ટીમ ઊભી છે, એને ધ્યાનમાં રાખીને એ કામગીરી કરતો હોય છે. તે જ રીતે સમાજમાં પણ એક જે વડીલ છે એ વડીલ કામ કરે છે તો એના પાછળ એને એક અનુભૂતિ થાય કે મારી પાછળ પણ મારો પરિવાર છે અને મારા સપોર્ટમાં છે, અને દરેક પરિવાર આ રીતે હોય સપોર્ટમાં હોય છે જ. તો આ પ્રમાણેની યુનિટી સાથે કામગીરી કરે તો આ પ્રકારના બનાવો ઓછા થઈ શકે છે. તમારા બધાની જોડે મતભેદ બી થતો હોય પણ છતાં પણ જ્યારે ટીમથી કામ કરવાનું છે તો બધા એકસાથે મતભેદને સાઈડમાં મૂકીને મન એક કરીને કઈ રીતે કામ પર લાગી જાઓ છો?
જો બધાના ચહેરા પર સ્માઈલ છે એટલે જવાબ બધા જ આપશે. એનો જવાબ હું આપીશ મેં. પરિવાર છે, પરિવારની અંદર ઝઘડા નાના મોટા બધાને થતા જ હોય. તો પરિવારના વડીલ, આપણે વડીલ એટલે અમારા વડીલ અહીં કણ અત્યારે હાલમાં અધિકારી, કંઈ પણ અમારી યુનિટીમાં મનભેદ કે કોઈ નાનો મોટો કોઈ પણ ઘટના ઘટી હોય તો અમે એનું સોલ્યુશન તરત જ અધિકારી ઉપલા અધિકારી તરત જ લાવી દઈશું કે ભાઈ આ વસ્તુ આ છે ને આ પ્રોબ્લેમ છે, એટલે તરત પોતાની જે કંઈ ભૂલ થઈ છે એનું તરત અમે અહીંયા સોલ્યુશન લઈ નાખીશું. એટલે એ મનભેદ રહે જ નહીં. ઇનકેસ કદાચ આ વસ્તુ ના થાય તો અમે કોલની અંદર કામગીરી કઈ રીતે કરી શકીશું. એટલા માટે મનભેદ આઈને જ હાઈ સ્ટેશન ઉપર જ લેવલ જ અધિકારી દ્વારા અમારાથી પહેલાં અંદર અમે કરશું. નહીં થાય તો અમે અમારા અધિકારીને જાણ કરશું કે સાહેબ અમારે આ પ્રોબ્લેમ છે અને આનું સોલ્યુશન કરો, એટલે સાહેબ તરત કરાવી દઈશું. પણ તમે કીધું કે તમે જશો ત્યારે તમને તમારા અધિકારી ઉપર ભરોસો છે કે લાવી આપશે. ચોક્કસ. હા, હું અત્યારે એ જ વાત કહું છું કે આ ફાયર ફાઇટરની અંદર જે ટ્રસ્ટની આ તાકાત છે ને, આ તાકાત પરિવાર પર ખસી રહી છે. આ તાકાત જનતાને મેસેજ આપો કે આ કેટલું જરૂરી છે. જે રીતે અમારા અધિકારી અહીં વડીલ તરીકે છે તેમ પરિવારની અંદર વડીલ હોય આપણા, તો એ વડીલ, હું તો એવું કહું છું પરિવારની અંદર મનમુટાવ બધા નાના ભાઈ મોટા ભાઈને થતો હોય, બેન ભાઈને થતો હોય, ગમે તો વડીલ પાસે આની રાય લઈ અને આનું ચોક્કસ નિરાકરણ લાવવું જોઈએ, તો આ વસ્તુ ઘટના નહીં ઘટે. જનતાનો તો ખાલી બસ મેડમ ખાલી એક જ અમે મેસેજ આપવા માંગીએ છીએ કે પરિવારમાં નાના મોટા બધા બધાની અલગ અલગ સિચ્યુએશન હોય. અમુક પૈસાથી કે ઓલો થઈ ગયેલો હોય, અમુક પારિવારિક રીતે તૂટી ગયેલો હોય અંદર, પણ સુસાઇડ કે એનું એક મેઇન રીઝન નથી અંદર. તમે ગમે તે વસ્તુ કરો પણ ગમે તે પગલું તમે જ્યારે એક સુસાઇડ કરો છો પાછળ આખું તમારું ફેમિલી કેટલું હેરાન થાય છે, તમારા છોકરાઓ રજડે છે, તમારી વાઈફની બધાએ, તમારા મમ્મી પપ્પા બધા આખા તમારે માટે શું આયસા લઈને બેઠેલા છે. જરાક એમની માટે એક વખત ખાલી વિચારી જુઓ. એક વખત તમે વિચારશો અને એક શાંત જગ્યાએ જઈને આરામથી વિચારશો, કોઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય ગમે તે કોઈને તમે ખાલી મનની વાત કહેશો ને તો તમારું મન હળવું થશે અંદર. અને સુસાઇડ કરવો હોય કે બધા માટે સોલ્યુશન નથી અંદર. ગમે તે પ્રોબ્લેમ હોય અંદર, અમારા સરે બધાએ એક જ વસ્તુ શીખવાડ્યું, કોઈ બી પ્રોબ્લેમ હોય એમ ત્યારે જસ્ટ અબાઉટ ઇટ, ગમે તે હોય અંદર ખાલી એક વખત કે અમને કહી જુઓ. અમે ત્યાંથી જ શીખ્યા છીએ. ટેમ્પરરી છે. હા બસ. પણ કોઈકને કહેવું તો પડે ને કે હું તૂટી રહી છું, મને સપોર્ટની જરૂર છે, મને તમારો સાથ જોઈએ છે, મને સહકાર જોઈએ છે, મને સમજો. આ શબ્દો ખોવાઈ રહ્યા છે પારિવારિક. અને તમે જ્યારે કોઈક આત્મહત્યા તરફ વળે છે, સાવ તૂટી ગયું છે ત્યાર પછી, અને પછી જ્યારે એની બોડી લઈને એના ફેમિલીને આપો છો ત્યારે કદાચ તમે એમનું રુદન જોતા હશો કે કહેવું તો જોઈતું હતું. હવે એ ફેમિલી અંદર જ્યારે એમને એમના કોઈ પણ સ્વજનોની બોડીની જ્યારે અમે હાથો હાથ જ્યારે સોંપીએ છીએ ત્યારે અમને તે દિલમાંથી લાગણી થઈ જાય છે કે આ માણસે જે પગલું ભર્યું તદ્દન ખોટું ભર્યું. ખાલી એક વખત એના ફેમિલીમાં બધાને બેસાડીને પ્રેમથી જરાક આ પ્રોબ્લેમ ખાલી અંદર જઈને છે એ બધા જોડે ખાલી વાતચીત કરી હોત ને તો આ પગલું અત્યારે જે એ વ્યક્તિએ જે ભરેલું છે ને એ કાયદેસર રીતે ના ભરી શકાય. તો એનું સોલ્યુશન સોર્ટ આઉટ તાત્કાલિક. કોઈ પણ પ્રોબ્લેમ આજીવન નથી રહેતી, અને જીવન છે મેડમ, જીવનમાં તો ઊંચ નીચ તો ચાલી રાખવાની છે બધી રીતે અંદર. કોઈ પ્રોબ્લેમ આજીવન નથી પણ પ્રોબ્લેમ આજીવન છે. હા બસ, પ્રોબ્લેમ રહેવાના છે. પ્રોબ્લેમ રહેવાના જ છે, કારણ કે દરેક કોલ ઉપર તમે જુઓ છો કે કેટલા બધા પ્રોબ્લેમ છે. સુસાઇડના કેસમાં કે ફેમિલી કોઈ પણ મેટરમાં આવી કોઈ ઘટના બને છે એનું મુખ્ય કારણ એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ કોઈને વાત કરતો નથી. જેને જેને તકલીફ છે એને કોઈ પણ વ્યક્તિની લાઈફમાં કોઈ એક મિત્ર, કોઈ પણ એક વ્યક્તિ એવો જોઈએ જે પોતાની પર્સનલ વાતચીત કરી શકે. કોઈ પણ વ્યક્તિ વાત કરશે તો સોલ્યુશન આપોઆપ આવશે. વાત થતી નથી એટલે કોમ્યુનિકેશન ગેપ વધે છે અને ફેમિલીમાં પ્રશ્નો ઊભા થાય છે. જ્યારે ઘર છોડીએ છીએ ત્યારે એક ભરોસો છે કે મારું ફાયર પરિવાર મારા ફેમિલી જોડે ખડે પગે ઊભું છે. જી ચોક્કસ ચોક્કસ. મંતવ્ય ન્યૂઝનો જે આ અભિયાન શરૂ કર્યું છે કે એક દીપ માનવતાના મહાવીરો, કે જે તમે લોકો ખરેખર કામ કરો છો એ સિક્કાની બીજી બાજુ જનતા સુધી પહોંચાડવા માટે, તો તમને શું લાગ્યું આ આવું હોવું જોઈએ? મંતવ્ય ન્યૂઝ તરફથી તમે આવ્યા છો એ બહુ અમારા માટે બહુ ગર્વની વાત છે, અને એક ફાયર ફાઇટર માટે બહુ ગર્વની વાત છે કે આજે અમને પૂછવાવાળું કોઈ છે. બાકી આમ કોઈ પૂછતું નથી. કોલ થાય છે, અમે અમારું તો કામ કરીને અમે પાછા ગેટ પર આવી જઈએ છીએ, બરાબર છે. પણ આની પાછળ બી અમારી બહુ મહેનત હોય છે. અમે કામ કરીએ છીએ, અમને એવું નથી કે અમે કામ કરીએ છીએ એટલે અમને એનો ફાયદો થવો જોઈએ, પણ પબ્લિકને બી એક અવેરનેસ આવી જોઈએ કે એક ફાયર ફાઇટર જ્યારે ડ્યુટી પરથી કોલ પર આવે છે તો એને પણ એક સપોર્ટ જોઈએ. પોતે એક વ્યક્તિ એકલો કામ નથી કરી શકવાનું, એક ટીમ હશે તો જ એ કામ થશે.
અમને પણ એક સપોર્ટ અને જરૂરી છે. જ્યારે પબ્લિકનો સાથ મળે છે ત્યારે કામ કરવાનો જુસ્સો વધે છે. હા, અને જે કામ અમારું કલાક 2 કલાકમાં થતું હોય એ અમે શોર્ટ ટાઈમમાં અમે પતાવી શકીએ. જેટલું સામે અમે જાન માલ જે પણ નુકસાન થતું હોય એને આપણે ઓછું કરીને આપણે બચાવી શકીએ. મંતવ્ય ચેનલનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સુરત મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટને આ પ્રકારની જે પ્રવૃત્તિ કરી અને એક રિપ્રેઝન્ટ કર્યું છે. જાહેર જનતાને મેસેજ આપવા માગીશ કે જે આ મંતવ્ય ચેનલ માધ્યમથી એક તો જે અવેરનેસ જે થશે, જાહેર જનતા જે અવેર થશે કે ફાયર ડિપાર્ટમેન્ટ કેવી રીતે કામ કરી રહ્યું છે, અને એક સહાનુભૂતિ બી મળશે ફાયર ડિપાર્ટમેન્ટ કે આ લોકો જે કામ કરે છે સરળ નથી. જાહેર જનતાને ફક્ત એમ છે કે ભાઈ ફાયર ડિપાર્ટમેન્ટ છે, ફક્ત આગ ઓલવવાનું કામ છે, પણ આગ ઓલવવાની પાછળ એનું ફાયર ડિપાર્ટમેન્ટના જે કર્મચારીઓ છે એ ખુદ તો પહેલાં એક વ્યક્તિ છે અને એનું પણ એક પરિવાર છે, અને એ પરિવારમાં એ પોતાનું પરિવારને એ મૂળ વડો છે, જે કમાવાનો એક આધાર છે એનો, અને એ પોતાની લાઈફને રિસ્કમાં મૂકી અને જાહેર જનતાનું કામ કરતો હોય છે. એની કામગીરી કરે છે, એની જવાબદારી છે, એની રિસ્પોન્સિબિલિટી છે, એ બરાબર છે, પણ એના પરિવાર એ પણ આ વસ્તુનું ભોગ આપી રહ્યો છે કે કાલ ઉઠીને કંઈ અને કંઈ ઘટના બનશે. ફાયર ડિપાર્ટમેન્ટમાં એવા પણ પાસ્ટમાં ઇન્સિડન્ટ બન્યા છે કે ફાયરના જવાનોના શહીદ થયેલા છે, અને એનો ભોગ એમના પરિવારો આજ દિન સુધી પણ ભોગવી રહેલા છે. કતારગામ ફાયર સ્ટેશનની વાત કરું તો સુનિલ યાદવ કરીને એક અમારા ફાયરમેન છે, તે એક ગેસ બ્લાસ્ટની ઘટનામાં પોતે ઇન્જર્ડ થયેલા છે, પૂરાખા શરીરે દાઝી ગયેલા છે. એમની હાલમાં 2 દીકરીઓ છે અને એમની વાઈફ સ્ટ્રગલ કરીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે, કારણ કે એમને પોતે જેટલા હેન્ડીકેપ જેવું થઈ ગયા છે, કોઈ કામગીરી કરી નથી શકતા. સૌથી પહેલાં તો મંતવ્ય ચેનલ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપના આટલા બિઝી શિડ્યુલમાં તમે ફાયર ડિપાર્ટમેન્ટની કામગીરી વિશે, ફિલિંગ્સ વિશે જાણવા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સંપૂર્ણ ટીમનો. અને આવી અવેરનેસ પ્રોગ્રામમાં દરેક પબ્લિકોને કંઈક નવું જાણવા મળે છે અને એ જરૂરી છે. વિચારો એકબીજાના આપલે થાય તો નવું ઘણાને જાણવા મળે છે. મેં જેટલું ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી જાણીને મને એટલી સમજ પડી કે ફાયર ડિપાર્ટમેન્ટની જે ટીમની તાકાત છે ને, જો આ દરેક વ્યક્તિ દૂર દૂર સુધી જાણી લે ને સમજી લે ને આ સ્ટ્રેન્થને, આ તાકાતને, તો 80% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જી બિલકુલ. આ મેં ફાયર સાથે કામ કરતા મને સમજ આવી. અમારામાં પણ મેડમ એટલી અવેરનેસ અને તાકાત અને જુસ્સો આવે છે ને, એ અમારા ઉપરી અધિકારીઓના પીઠબળ છે અમારું. અમારી પાછળ બી એમનો સપોર્ટ છે. જેવી રીતે ફેમિલીમાં પ્રશ્ન આવે છે, કર્મચારીમાં પ્રશ્ન આવે છે, તેવા અમારામાં બી નાના મોટા પ્રશ્ન આવતા તો અમારા એચઓડી કાળા માથાના માણસ છે એટલે પ્રશ્નો તો રહેવાના છે, પણ એ પ્રશ્નોને તમે જે રીતે ફાયર ફાઈટરો સોલ્વ કરે છે, અમારા ઉપરી અધિકારીઓનો અમને ખૂબ સપોર્ટ હોય છે, એટલે અમે આવી બધી કામગીરીઓને આવા જુસ્સાથી કામ કરી શકીએ છીએ. એટલે મને તમે બધાએ મને આટલો સમય આપ્યો ને એના માટે મંતવ્ય ન્યૂઝ તમારી આભારી છે. હું તમારો આભાર માનું છું. એક દીપ માનવતાના મહાવીરો, આ ફાયર ફાઇટરો જે ફાયર જવાનો છે કે જે લોકોને બહુ જ બધા બ્લેસિંગ્સની જરૂર છે, એ લોકો જે રીતે કામ કરે છે, એક વર્દી પાછળ પણ એ લોકો લાગણીઓથી ભરેલા છે. એમનું પોતાનું પણ પરિવાર છે, જે જગ્યાએ આપણી લાગણીથી ભરેલી છે, આપણે અટેચ છે, જે નાની નાની વસ્તુઓ આપણી સજાયેલી હોય છે. જ્યારે આગ લાગે છે કે બીજો કોઈ એવો ઇન્સિડન્સ બને છે ત્યારે એ જગ્યાએથી આપણે દૂર ભાગીએ છીએ. એ જ જગ્યા ઉપર આપણી લાગણીઓ, આપણી અટેચમેન્ટ, આપણા પરિવાર માટે એ લોકો અંદર આવે છે. આપણા જ લોકોને કે આપણી જ લાગણીઓના અટેચમેન્ટવાળી વસ્તુઓને છોડીને આપણે જઈએ છીએ, અને આપણી જ એ અટેચમેન્ટવાળી લાગણીઓને બચાવવા માટે આ લોકો એમના જાનને જોખમમાં મૂકીને આપણા અંદર ઘૂસે છે. તો આ દરેક માટે એક ગ્રેટિટ્યૂડ, એક થેન્ક યુ તો બને છે. તો મંતવ્ય ન્યૂઝનું જે અભિયાન ચાલુ કર્યું છે કે એક દીપ માનવતાના મહાવીરો, એમાં તમારા બધાનો સાથ અને સહકાર જોઈએ છે, અને એટલો જ મળશે. એના માટે હું તમારા બધાની આભારી છું. થેન્ક યુ.